હેલો ફ્રેન્ડ્સ, યુનિટ નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કે જેની અંદર આપણે વાત કરી હતી ઇલેક્ટ્રિકલ એનર્જીમાંથી કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી. આ વસ્તુ આપણે આ લેસનની અંદર સ્ટડી કરવાના હતા. એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફર્સ્ટ થિયરી સ્ટાર્ટ કરી ગયા કે જેની અંદર જોઈ ગયા કે કેમિકલ એનર્જી થ્રુ ઇલેક્ટ્રિકલ એનર્જી કઈ રીતે પ્રોડ્યુસ થાય, જેને કીધું આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ, ઓર તમે બીજું એને શું કહી શકો, એને ગેલ્વેનિક સેલ, વોલ્ટેઇન સેલ, આ બધું તમે એને કહી શકો. ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ રિએક્શન થાય આપણે Zn અને Cu+2 ની આ રિએક્શન થઈ અને આપણને ઇલેક્ટ્રોકેમિકલ સેલ આપણે સ્ટડી કર્યો. ચલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરી હતી કે જે આપણી જોડે ઇલેક્ટ્રોડ હોય છે, શું હોય છે? ઇલેક્ટ્રોડ, કે જેના પર ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. તો એ ઇલેક્ટ્રોડની ટાઈપ આપણે જોઈ ગયા હતા, ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોડ. એની અંદર 3 ટાઈપ્સ હતી. કઈ કઈ હતી? એક્ટિવ, ઇનર્ટ એન્ડ ગેસિયસ ઇલેક્ટ્રોડ. તો એની એ એક્ટિવ, ઇનર્ટ, ગેસિયસ ઇલેક્ટ્રોડ અને એના એક્ઝામ્પલ કે જે મોસ્ટ આઈએમપી છે, જે વસ્તુ વાત કરી મેં તમને, ખાસ ધ્યાન રાખજો. જો કોઈ પહેલી વખત આ વિડીયો જોતા હોય તો ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોડ અને ઇલેક્ટ્રોકેમિકલ સેલ જોવાનું ભૂલતા નહીં. એના પછી નેક્સ્ટ આપણે લેક્ચર તો SHEC, બરાબર, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. તો એના વિશે પહેલા વાત કરતા એક વાત કરી દઉં તમને કે જ્યાં ઓક્સિડેશન થાય છે અને રિડક્શન થાય છે, કેટલું ઓક્સિડેશન થયું, કેટલું રિડક્શન થયું, આ વસ્તુને મેઝર કરવા માટે આપણી જોડે 2 મેથડ છે કે જેની અંદર પહેલું કીધું સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. સ્ટાન્ડર્ડનો મતલબ શું થાય? આપણી જોડે સ્ટાન્ડર્ડ મીન્સ કોઈ કન્ડિશન આપણે ફિક્સ રાખ્યું હોય. માનો કે આપણે કેટલી કન્ડિશન ફિક્સ રાખી દો, ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ 298 કેલ્વિન ટેમ્પરેચર, બરાબર છે. પછી આપણે પ્રેશર 1 બાર પ્રેશર એન્ડ કોન્સન્ટ્રેશન કેટલું હોવું જોઈએ? 1 મોલર હોવું જોઈએ. આવી કન્ડિશન જો ફૂલફિલ કરેલી હોય કોઈ સિસ્ટમની અંદર, કોઈ રેડોક્સ રિએક્શનની અંદર, તો એ જે આપણને ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપશે, એનો જે આપણને EMF મળશે, એને આપણે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કહીશું, બરાબર, કે જે આપણે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ દ્વારા ફાઇન્ડ કરી શકીએ. જેમાં સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સૌપ્રથમ પહેલા આપણે પ્રિપેર કરતા શીખ્યા કે 1 મોલર HCl એસિડિક સોલ્યુશન લો, પ્લેટિનિયમ ટુકડો અંદર નાખો, મીન્સ પ્લેટિનિયમ પ્લેટ અંદર નાખો, ગમે તે કઈ બી, બરાબર. એની અંદર આપણે કોપર વાયર જોઈન્ટ કર્યો, H2 ગેસ પાસ કર્યો, તો થઈ ગયો આપણો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, બરાબર. એના પછી આપણે જોવા જઈ રહ્યા છે કે જેની અંદર માનો કે આપણી જોડે કોઈ સ્ટાન્ડર્ડ T ઇઝ ઇક્વલ ટુ 298 કેલ્વિન, પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 1 બાર એન્ડ લાસ્ટ વન કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે 1 મોલર. આ બધું નોટ ઇક્વલ ટુ હોય, કહેવાનો મતલબ કે આવું ના હોય, આવી કન્ડિશન પ્રેઝન્ટ ના હોય, ત્યારે આપણે શું કરીશું? તો એ ટાઈમ પર આપણે E સેલ કે E0 સેલ ફાઇન્ડ કરવો, E સેલ ફાઇન્ડ કરવો હોય તો એના માટે આપણે નસ્ટ ઇક્વેશન યુઝ કરીશું. કયું ઇક્વેશન યુઝ કરીશું? નસ્ટ ઇક્વેશન. તો નસ્ટ ઇક્વેશન પરથી આપણે શું કરી શકીએ કે જેની અંદર કોઈ સ્ટાન્ડર્ડ કન્ડિશન એપ્લાય ના કરી હોય છતાં પણ આપણે E સેલ ફાઇન્ડ કરી શકીએ, મીન્સ EMF ફાઇન્ડ કરી શકીએ, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ફાઇન્ડ કરી શકીએ. એ પહેલા એ ઇક્વેશન ડિરાઈવ કરતા પહેલા અમુક ડાઉટ તમને, અમુક વસ્તુ તમને ક્લિયર કરી દઉં, જે આગળની છે રિવિઝન કરાવી દઉં, જેથી કરીને તમને જ્યારે હું નસ્ટ ઇક્વેશન ડિરાઈવ કરાવતો હોય ત્યારે કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં. તો ચલો, EMF, E સેલ ફાઇન્ડ કરવો હોય, કેવી રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ? તો E સેલ ઇઝ ઇક્વલ ટુ એનું ઇક્વેશન થાય E રિડક્શન માઇનસ E રિડક્શન. E રિડક્શન શું આવે આપણી જોડે? કેથોડ. અહીંયા E રિડક્શન શું આવશે આપણી જોડે? એનોડ. ચલો, એ રીતે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. ચલો, ખબર પડી બધાને? તો અહીંયા બંને ઇક્વેશન તમે જુઓ તો સેમ જ લાગે, બટ આની અંદર ડિફરન્સ શું છે સમજો. E0 સેલ જે છે આપણે કહીશું સ્ટાન્ડર્ડ કન્ડિશન હશે. કહેવાનો મતલબ ટેમ્પરેચર, પ્રેશર એન્ડ કોન્સન્ટ્રેશન બધું કેવું હશે? આ રીતે કોઈ સ્ટાન્ડર્ડ કન્ડિશન એપ્લાય કરેલી હશે, એને કહીશું આપણે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ E0 સેલ. બટ જ્યારે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ મીન્સ સ્ટાન્ડર્ડ કન્ડિશન આપણે એપ્લાય નહીં કરી તો શું કરીશું આપણે? ત્યારે E સેલ ફાઇન્ડ કરવાનો, જે આ આપણે કોના દ્વારા ફાઇન્ડ કરી શકીશું? આપણે નસ્ટ ઇક્વેશન દ્વારા. અહીંયા ફરી એકવાર ધ્યાન રાખી દો બધા, અહીંયા બંનેની રિડક્શન વેલ્યુ કહેવામાં આવેલ છે. કેવી વેલ્યુ કહેવામાં આવેલ છે? રિડક્શન. ફોર એક્ઝામ્પલ આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલની વાત કરીએ તો ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં તમને ખબર છે કે એનોડ પર રિએક્શન કોની થઈ હતી? Zn+2+2 ઇલેક્ટ્રોન. આને કઈ રીતે રિપ્રેઝન્ટ કરવાનું એવું હું તમને શીખવાડી ચૂક્યો છું, Zn/Zn+2. ચલો, ખબર પડશે બધાને? આજ એક હાફ સેલ માનીએ આપણે એનોડ પર થતી ઓક્સિડેશન રિએક્શનનો. આનો મારે ફાઇન્ડ કરવો હોય તો કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? Zn/Zn+2. પણ આ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની કેવી વેલ્યુ આપે છે? ઓક્સિડેશન વેલ્યુ આપે છે. કેવી વેલ્યુ આપે છે? ઓક્સિડેશન વેલ્યુ. કેમ કે અહીંયા શું કીધું આપણે? Zn/Zn+2. બટ હવે આપણે રિડક્શન વેલ્યુ જોતી હોય તો શું લખીશું અહીંયા? Zn+2/Zn. જો અહીંયા ધ્યાન રાખો, રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, એનો મતલબ એવો નહીં થતો કે કેથોડ થઈ ગયું.
હવે પડી એનોડ પર થશે ઓક્સિડેશન જ, બટ આપણે વેલ્યુ કેવી ફાઇન્ડ કરવી છે? રિડક્શન. માટે લખ્યું E Zn+2 Zn. એટલે અહીંયા કોઈને કન્ફ્યુઝન થવું જોઈએ નહીં કે E રિડક્શન એનોડ કઈ રીતે, કેમ કે કોઈને એવું થાય કે એનોડ પર તો ઓક્સિડેશન થાય, પણ એનોડ પર ભલે ઓક્સિડેશન થતું, બટ આપણે વેલ્યુ કેવી લખી છે અહીંયા? રિડક્શન. કે જે કેમની ફાઇન્ડ કરી શકાય? લાઈક માનો કે આપણને ઓક્સિડેશન વેલ્યુ મળી છે 0.76 વોલ્ટ, તો ત્યાં આપણે કીધું હતું પહેલા કે E ઓક્સિડેશન માઇનસ E રિડક્શન, તો રિડક્શન વેલ્યુ જોતી હોય તો અહીંયા શું કરી દેવાનું? -0.76. ખબર પડી બધાને? માનો કે આની વેલ્યુ ઓક્સિડેશન વેલ્યુ તમને મળી હોય માઇનસ, તો આમાં કેવી લખી દેવાની? પ્લસ, પણ વેલ્યુ રહેશે એની એ જ. ચલો ખબર પડી બધાને? તો આ રીતે રિડક્શન અને ઓક્સિડેશનમાં કોઈને કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. જે રીતે E રિડક્શન એટલે આપણે Cu+2 Cu કમ્પ્લીટ. તો ચલો આના પછી આગળ વાત કરીએ આપણે. આ બંને ધ્યાન રાખજો, જેથી કરીને હું તમને નસ્ટ ઇક્વેશન અત્યારે ડિરાઈવ કરાવું તો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં. ચલો ડન. E cell is equal to E reduction cathode minus E reduction anode, જેને આપણે કહીશું E cell, and E0 reduction cathode minus E0 reduction anode, એને આપણે કહીશું E0 cell standard hydrogen standard electrode potential. ચલો કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ હવે આપણે વાત કરીએ નસ્ટ ઇક્વેશન. ઇક્વેશન માટે આપણે નસ્ટ ઇક્વેશન ડિરાઈવ કરવા સૌથી પહેલા હું તમને એક જનરલ રિએક્શન માટે સમજાવીશ. એના પરથી આપણે જે કેમિકલ સેલ, આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ, ગેલ્વેનિક સેલ સ્ટડી કરી ગયા છે, બસ એને મગજમાં રાખી અને આપણે નસ્ટ ઇક્વેશન ડિરાઈવ કરીશું. ચલો પહેલું માનો કે કોઈ રિએક્શન છે મેટલ આયનની, બરાબર? મેટલ એન ઇલેક્ટ્રોન ગેઇન કરે છે અને એ મેટલ પ્યોર મેટલ બને છે. મેટલ આયન એન ઇલેક્ટ્રોન ગેઇન કરીને મેટલ બને છે અને સિમ્પલ છે, કંઈ એમાં ગભરાવા જેવું નથી. ફોર એક્ઝામ્પલ તમને વાત કરું, Cu+2 ઇલેક્ટ્રોન gives Cu, તો Cu+2 મીન્સ મેટલ આયન, તો m⁻n+, n મીન્સ શું થયું? આપણા નંબર ઓફ ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન ગેઇન કરે છે એ. ચલો ખબર પડી કે બધાને? m મીન્સ મેટલ. ચલો ક્લિયર. તો એના માટે આપણે નસ્ટ ઇક્વેશન કઈ રીતે? તો અહીંયા ધ્યાન, હાફ સેલ માટે તો E mn+ divided by m મીન્સ આપણું શું થયું? EMn+ less m, રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ, બરાબર? ચલો ઇઝ ઇક્વલ ટુ E0 સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ ફોર મેટલ આયન ટુ મેટલ માઇનસ RT/NF ln. અહીંયા ધ્યાન રાખજો, હવે જે વસ્તુ લખીએ છે અહીંયા ધ્યાન રાખજો. ln શું આવશે? K લખી શકો, ln Q લખી શકો, બટ ln K કે Q નો મતલબ શું થાય? તો 11 સ્ટાન્ડર્ડ યુનિટ નંબર 7 કે જે આપણે ઇક્વિલિબ્રિયમ સ્ટડી કરી ગયા, પ્રોડક્ટ ડિવાઇડેડ બાય રિએક્ટન્ટ. આપણી જો પ્રોડક્ટ શું છે? m, રિએક્ટન્ટ શું કહેવાય? Mn+, તો અહીંયા લખાશે શું? m ડિવાઇડેડ બાય m⁻n+. ચલો ક્લિયર બધાને? માનો કે અહીંયા કોઈ એના નંબર ઓફ મોલ આપેલા હોય તો નંબર ઓફ મોલ ક્યાં મૂકી દઈશું આપણે? રેઝ ટુ. ચલો અહીંયા ધ્યાન રાખો, બટ અહીંયા જે આપણને પ્રોડક્ટ મળે છે 1 મોલર કોન્સન્ટ્રેશન છે અથવા સોલિડ સ્ટેટ છે, આપણે 1 મોલર લઈશું. માટે શું લખાય? EMn+ /m is equal to E0Mn+ less m minus RT/NF ln 1/m⁻n+. ચલો ખબર પડી ગઈ બધાને? હવે અહીંયા ધ્યાન બધાનું, આ જે નસ્ટ ઇક્વેશન આપણે ડિરાઈવ કરીએ છીએ, ખાસ ધ્યાન રાખજો, એના માટે છે કે જે કન્ડિશન આપણી સ્ટાન્ડર્ડ ના હોય, P0 = 1 પ્રેશર, 1 બાર પ્રેશર, ખબર પડે છે બધાને? એવી કન્ડિશન હશે, એના માટે આપણે નસ્ટ ઇક્વેશન પરથી આપણે E સેલ EMF ફાઇન્ડ કરીશું. શું ફાઇન્ડ કરીશું આપણે? EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ચલો ખબર પડી બધાને? અહીંયા ધ્યાન, આ રીતે હવે આ ઇક્વેશન પરથી હું તમને જે ઇલેક્ટ્રોકેમિકલ સેલના ઇક્વેશન સાથે કનેક્ટ કરી અને જે નસ્ટ ઇક્વેશન ડિરાઈવ કરાવું છું એ બહુ ઇઝી છે. અહીંયા ધ્યાન રાખજો ખાલી તમે. નેક્સ્ટ ચલો, માનો કે આપણી જોડે કોઈ કેથોડ પરની રિએક્શનની વાત કરીએ. લાઈક કેથોડ પર રિએક્શન કઈ થાય છે આપણી? Cu+2 ઇલેક્ટ્રોન gives Cu. ચલો હમણાં જે ઇક્વેશન લખ્યું એ પ્રમાણે કયું ઇક્વેશન લખાય? તો Cu+2/Cu is equal to E0 Cu+2/Cu minus RT/NF. આ બધું જ આગળ સમજાવું છું, ધ્યાન રાખો ખાલી. ln શું લખાશે? Cu/Cu+2. આગળ જે મેં તમને શીખવાડ્યું કે મેટલ ડિવાઇડેડ બાય મેટલ આયન, પ્રોડક્ટ ડિવાઇડેડ બાય રિએક્ટન્ટ, તો મેટલનું આપણે અહીંયા કેટલું લખીએ છીએ? 1, માટે 1 ડિવાઇડેડ બાય શું આવશે? જુઓ તો Cu+2. ચલો ક્લિયર બધાને? તો આ થયું આપણું કેથોડ માટે હાફ સેલનું ઇક્વેશન, કે જેનો હું ઇક્વેશન નંબર આપી દઉં 1. ચલો નેક્સ્ટ, એના પછી આપણે એનોડ માટે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ જોઈએ તો શું લખાય? Zn+2 ઇલેક્ટ્રોન gives Zn. તો આના માટે શું લખાશે? EZn+2/Zn is equal to E0 Zn+2/Zn minus RT/NF ln 1/Zn+2.
ચલો ખબર પડી, ઇક્વેશન નંબર થયું 2. ચલો અહીંયા ફરી એકવાર જો કોઈને ડાઉટ થતો હોય, મેં પહેલા જણાવ્યું છે તમને કે કોઈને એવું થાય કે સર એનોડ પર તમે રિડક્શન કેમ લખી, બટ મેં તમને ઈ સેલ અને E0 સેલ માટે જે ઇક્વેશન યાદ કરાવ્યું, ઇક્વેશન કયું છે આપણું, ઈ રિડક્શન કેથોડ માઇનસ ઈ રિડક્શન એનોડ, મીન્સ બંનેની આપણે રિડક્શન વેલ્યુ જોઈએ છે, માટે અહીંયા રિડક્શન વેલ્યુ માટે મેં આવું લખ્યું છે. ચલો ખબર પડી બધાને. તો હવે આ બંને ઇક્વેશનમાં ધ્યાન રાખો તમે, અહીંયા ધ્યાન બધાનું. હવે અહીંયા આપણે શું ફાઇન્ડ કરવું છે, હાફ સેલ માટે છે, આ પણ હાફ સેલ માટે છે, તો બંને આપણે કનેક્ટ કરી દઈએ અથવા ફૂલ સેલની વાત કરીએ ત્યારે બંને આવશે કેથોડ અને એનોડ. તો એના માટે શું થશે, તો આપણી જોડે જે ઇક્વેશન છે ઈ સેલ અથવા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ શું છે, E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. ચલો આ રીતે છે. તો અહીંયા કેથોડ માઇનસ એનોડ કરવાનું છે કમ્પ્લીટ, અથવા ઈ સેલ માટે પણ આવું થશે, E cell is equal to E reduction cathode minus E reduction anode. ચલો આ જ વેલ્યુ છે. તો કેથોડ માઇનસ એનોડ કરવું હોય તો કેથોડ વાળી કયું ઇક્વેશન છે આપણું 1, તો 1 માંથી આપણે કયું બાદ કરીશું 2. ચલો એટલે કયું સબસ્ટ્રેક્ટ કરીશું આપણે, સેકન્ડ નંબર ઇક્વેશન. ચલો કમ્પ્લીટ. તો અહીંયા આપણે માઇનસ કરી અને E cell ઇલેક્ટ્રો પોટેન્શિયલ આપણે EMF ફાઇન્ડ કરી શકીએ. ચલો અહીંયા ધ્યાન રાખજો આ બંને વસ્તુ. ચલો બંનેને આપણે માઇનસ કરીએ તો શું થશે, અહીંયા જો તો રાઈટ હેન્ડ સાઈડના આપણે જે સ્ટેપ છે એને જોઈએ તો ECU+2/Cu માઇનસ EZN+2/Zn. ચલો ખબર પડશે બધાને, હું અહીંયા લખું, ધ્યાન રાખજો, ECU+2/Cu માઇનસ EZN+2/Zn. હવે આ શું છે જુઓ તો ઈ રિડક્શન વેલ્યુ પણ આ રિડક્શન વેલ્યુ કોની છે, કેથોડ, આ કોની વેલ્યુ છે, એનોડ. તો અહીંયા જુઓ તો ઈ રિડક્શન કેથોડ માઇનસ ઈ રિડક્શન એનોડ નો મતલબ શું થાય, ઈ સેલ. તો અહીંયા મેં લખ્યું ઈ સેલ. આ ક્યારે આવું થશે, 1 - 2 કરતા, ક્યારે કરતા થશે, 1 - 2 કરશો ઇક્વેશન ત્યારે આવું થશે. શું મળશે આપણને, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ, ચલો આગળ હવે જઈએ તો અહીંયા જો આ ઇક્વેશન 1 ની અંદર E0 સેલ Cu+2/Cu છે, અહીંયા શું છે, EZN+2/Zn છે. માઇનસ કરીશું ને આપણે બંને રાઈટ હેન્ડ સાઈડના જે સ્ટેપ છે, તો એની અંદર જુઓ તમે ECU+2/Cu નો મતલબ શું થાય છે, આની જેમ જ કેથોડ, આની જેમ જ એનોડ. ચલો ખબર પડે છે બધાને. બટ અહીંયા શું છે, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ છે, જુઓ તો ખબર પડે છે, સ્ટાન્ડર્ડ મીન્સ E0 આપણે લખ્યું છે અહીંયા. તો એના માટે શું લખાશે, અહીંયા ઈ સેલ લખ્યું, તો આના માટે લખાશે E0 સેલ, માટે અહીંયા લખીશું E0 સેલ માઇનસ અહીંયા જો RT/NF બંને કોમન નીકળશે, માટે માઇનસ RT/NF કોમન ln. અહીંયા ખાસ ધ્યાન રાખજો બધા, આપણે આમાંથી આ માઇનસ કરીએ છીએ તો પહેલા આપણું કયું આવશે, 1 નંબરનું ઇક્વેશન. તો ઇક્વેશન કયું છે આપણું, 1/Cu+2. તો અહીંયા હું લખી દઉં 1/Cu+2. ચલો કમ્પ્લીટ. હવે જ્યારે હું માઇનસ કરીશ તો માઇનસ જે કરીશ 1/Zn+2, માઇનસ છે મીન્સ માનો કે Cu+2 ની ક્યાં આવશે, નીચે. તો અહીંયા નીચે આવશે એ ક્યાં જતું રહે, ઉપર, માટે ઉપર શું આવશે, અહીંયા Zn+2. ફરી એક વાત સમજાવી દઉં છું, અહીંયા ધ્યાન રાખજો કે ચલો આપણે કેથોડ માટે આ રિએક્શન લખી દીધી, એના માટે આ ઇક્વેશન લખ્યું, એ જ રીતે એનોડ માટે ઇક્વેશન લખ્યું, આપણે કેથોડ માઇનસ એનોડ કર્યું, તો કેથોડ માઇનસ એનોડ ECU+2/Cu માઇનસ ZN+2/Zn શું બતાવે છે, કેથોડ માઇનસ એનોડ. ઈ સેલ છે એના પછી માઇનસ E0 Cu+2/Cu માઇનસ E0 ZN+2/Zn. તો અહીંયા શું થયું, આ ઇલેક્ટ્રોન સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ E0 સેલ મળ્યું આપણને, માઇનસ RT/NF બંનેમાં કોમન નીકળ્યું, ln 1/Cu+2 છે ડિવાઇડેડ બાય Zn+2 આવે, એ ક્યાં ગતું રહ્યું, ઉપર, માટે Zn+2 ડિવાઇડેડ બાય Cu+2. આ ઇક્વેશનને તમારે એકદમ ઇઝી રીતે યાદ રાખો હોય તો બી રાખી શકો. અહીંયા ખાસ ધ્યાન રાખજો, એનોડનું જે કોન્સન્ટ્રેશન મળે મીન્સ એનોડના કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય કેથોડનું કોન્સન્ટ્રેશન. આ રીતે લખશો તો બી તમને ઇઝીલી યાદ રહી જશે. હું તમને આ ઇક્વેશન આટલું કરાયા પછી બીજા એવા એક્ઝામ્પલ દ્વારા પણ આપણે જે કરીએ છીએ, આપણે નેક્સ્ટ ઇક્વેશન ફાઇન્ડ કરીશું જેથી કરીને તમને વધારે ક્લિયર થશે. ચલો કમ્પ્લીટ. હવે અહીંયા ધ્યાન રાખો, ઈ સેલ મીન્સ શું છે, તો EMF બરાબર, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. અહીંયા E0 સેલ મતલબ શું છે, EMF, બટ કેવું, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. R મીન્સ શું છે, ગેસ કોન્સ્ટન્ટ. કયો છે, ગેસ કોન્સ્ટન્ટ. કેટલી વેલ્યુ આવે, 8.314. કેટલી મળશે આપણને, 8.314. T ઇઝ ઇક્વલ ટુ શું છે, ટેમ્પરેચર. T ઇઝ ઇક્વલ ટુ શું છે આપણા માટે, ટેમ્પરેચર, 298 કેલ્વિન ટેમ્પરેચર. ચલો અહીંયા ધ્યાન, N ઇઝ ઇક્વલ ટુ શું છે, તો ધ્યાન રાખજો, નંબર ઓફ ઇલેક્ટ્રોન. શું છે, નંબર ઓફ ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન ગેઇન કરે છે, કેટલા ઇલેક્ટ્રોન રિમૂવ કરે છે, જે લખીશું એને આપણે કહીશું નંબર ઓફ ઇલેક્ટ્રોન n. ચલો F ઇઝ ઇક્વલ ટુ શું છે, અહીંયા ધ્યાન રાખજો, તો ફેરાડે કોન્સ્ટન્ટ. શું છે આપણા માટે, ફેરાડે કોન્સ્ટન્ટ 96500. આ આપણો છે ફેરાડે
કોન્સ્ટન્ટ. ચલો કમ્પ્લીટ. હવે આ ઇક્વેશન ને ધ્યાન રાખો. બીજી એક વસ્તુમાં આ ઇક્વેશન ને બીજી રીતે કન્વર્ટ કઈ રીતે લોગમાં કઈ રીતે લખી શકાય. ચલો ડન. આટલે સુધી કમ્પ્લીટ. નેક્સ્ટ એના પછી હવે હું વાત કરું જે ઇક્વેશન પરથી. તો ઇક્વેશન નંબર 3 જે આપણને મળ્યું, ઇક્વેશન નંબર 3 શું છે આપણું? જુઓ તો E cell is equal to E0 cell minus RT upon NF ln Zn plus 2 divided by Cu plus 2. અહીંયા બધા માટે તમે કોમન લખી શકો. અહીંયા લખી દેવાનું આપણે એનોડ કોન્સન્ટ્રેશન, અહીંયા લખી શકીએ આપણે કેથોડ કોન્સન્ટ્રેશન. ચલો કમ્પ્લીટ. ક્લિયર બધાને? અહીંયા ધ્યાન. R ઇઝ ઇક્વલ ટુ શું છે આપણું? ગેસ કોન્સ્ટન્ટ, જેની વેલ્યુ કેટલી લેવાની? 8.314, ટેમ્પરેચર 298 કેલ્વિન, એન્ડ નંબર ઓફ ઇલેક્ટ્રોન. કોઈ બી આપણે સેલ લઈશું, જે સેલ લઈશું એ પ્રમાણે નંબર ઓફ ઇલેક્ટ્રોન આપણા ચેન્જ થતા રહેશે, બટ આ બધું કેવું છે? કોન્સ્ટન્ટ. ચલો F ફેરાડે કેટલું છે? 96500. ચલો કમ્પ્લીટ બધાને. હવે ln માંથી આપણે શું કરીશું? લોગમાં કન્વર્ટ કરીએ તો શું કરવું પડશે? 2.303. ચલો કઈ રીતે લખાય? E cell is equal to E0 cell minus RT upon NF 2.303 log Zn plus 2 divided by Cu plus 2. ચલો કમ્પ્લીટ. તો હવે આની હું વેલ્યુ મૂકું 8.314, 298 and 96500 into 2.303. તો આ બધાનું મલ્ટિપ્લિકેશન કરતા ફાઇનલ આન્સર શું આવશે? તો E cell is equal to E0 cell minus 0.059 divided by n log Zn plus 2 divided by Cu plus 2. ચલો કમ્પ્લીટ. તો આ આપણને મળ્યું ઇક્વેશન એક અલગ. ચલો કમ્પ્લીટ. આ ઇક્વેશન હતું ln પરથી અને આ ઇક્વેશન છે log પરથી. ચલો ખબર પડી બધાને? એકદમ સિમ્પલ ઇક્વેશન છે. બધા ઇક્વેશન તમને જાતે પણ લખતા આવડી શકે એમ છે. અહીંયા E0 સેલ મીન્સ શું થશે? E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. અહીંયા કેથોડ માઇનસ એનોડ. ચલો ખબર પડી કે બધાને? આ બંને ઇક્વેશન છે આપણા નસ્ટ ઇક્વેશન કહી શકાય. કોઈ પણ ઇલેક્ટ્રોકેમિકલ સેલ માટે આપણે E સેલ, જો ફરી એકવાર સમજાવી દઉં તમને, આપણે કોઈ બી થિયરી લર્ન કરીએ, કોઈ પણ વસ્તુ આપણે ભણીએ, પણ એ વસ્તુનો યુઝિસ શું છે, એ વસ્તુ કરવાની શું, એ આપણને ખબર ના હોય તો એનો કોઈ જ મતલબ રહેતો નથી. હું ફરી એકવાર કહી દઉં તમને, આપણે જે બી કેમિકલ રિએક્શન ભણીએ છીએ, કેમિકલ રિએક્શન થ્રુ જે ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરીએ છીએ, ઓક્સિડેશન અને રિડક્શન જે થાય છે, રેડોક્સ રિએક્શન જે થાય છે, એનો પોટેન્શિયલ કેટલો છે, પોટેન્શિયલ ડિફરન્સ કેટલો આવે છે એનો બંનેનો, ઇલેક્ટ્રોન ચાર્જ કઈ રીતે કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન કેટલી સ્પીડમાં કેટલા ટ્રાન્સફર થાય છે. ચલો અહીંયા સમજો. તો અહીંયા કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? એનો જે ઇલેક્ટ્રોન પોટેન્શિયલ છે E સેલ અને E0 સેલ, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ, એ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય? તો જ્યારે આપણે સ્ટાન્ડર્ડ ના હોય એવી કન્ડિશનમાં EMF ફાઇન્ડ કરવો હોય તો આપણે નસ્ટ ઇક્વેશન યુઝ કરી શકીએ. ચલો કમ્પ્લીટ. ઘણી વેલ્યુ એવી છે જેની અંદર તમને સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ આપેલો હશે અને તમને ખાલી ઇલેક્ટ્રોન પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનો કહે તો તમારે આ ઇક્વેશન યુઝ કરવાનું. ચલો ખબર પડી બધાને? આ રીતે બી તમે કેલ્ક્યુલેટ કરી શકો અને આ મેથડથી બી તમે કેલ્ક્યુલેટ કરી શકો. ચલો એના માટે n ઇઝ ઇક્વલ ટુ શું છે? તો આપણે જે ઇક્વેશન સમજીએ છીએ અહીંયા Zn અને Cu માટે, તો એમાં ફરી એકવાર અહીંયા ધ્યાન રાખજો બધા કે આ ઇક્વેશનમાં કઈ રીતે આવશે? તો Zn gives Zn plus 2 ઇલેક્ટ્રોન, મીન્સ Zn એ કેટલા ઇલેક્ટ્રોન રિમૂવ કર્યા? 2, અને Cu એ કેટલા ઇલેક્ટ્રોન કર્યા? Cu plus 2 ઇલેક્ટ્રોન gives Cu, મીન્સ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા? 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા. વેર n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 2. ચલો ખબર પડી બધાને? તો આ ઇક્વેશન ફરી રીતે લખો કઈ રીતે લખાય? E cell is equal to E0 cell minus 0.059 by 2 log Zn plus 2 divided by Cu plus 2. અહીંયા આપણે શું ધ્યાન રાખીશું? કેથોડ માઇનસ એનોડ અપન કેથોડ. કમ્પ્લીટ. ચલો બીજા અમુક ઇક્વેશન લઈએ અને એ ઇક્વેશન પરથી આપણે આ ડિરાઈવ કરતા શીખીએ, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહે નહીં. ચલો નેક્સ્ટ એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. એક એક્ઝામ્પલ છે Zn/Zn plus 2 ડબલ સ્લેશ Ni plus 2 સ્લેશ Ni. ચલો ફરી એક વાર અહીંયા ધ્યાન બધાનું. તો આ જે રાઈટ હેન્ડ લેફ્ટ સાઈડ આપણે લખીએ છીએ એ આપણી એનોડ માટે છે ઓક્સિડેશન અને આ કેથોડ માટે છે રિડક્શન. ચલો કમ્પ્લીટ બધાને. હવે એના માટે આપણે જો નસ્ટ ઇક્વેશન ડિરાઈવ કરવું હોય તો આપણે ડાયરેક્ટ કઈ રીતે લખી શકીએ? તો અહીંયા ધ્યાન, E cell is equal to E0 cell minus 0.05, આપણે RT upon NF વાળું પણ લખી શકીએ, RT upon NF ln એનોડ કોન્સન્ટ્રેશન ડિવાઇડેડ બાય કેથોડ કોન્સન્ટ્રેશન. ચલો સમજો, એનોડનું કોન્સન્ટ્રેશન ક્યાં છે? ઓક્સિડેશન રિએક્શન આ છે, તો કોનું કોન્સન્ટ્રેશન આવશે? Zn plus 2. ધ્યાન રાખજો મેટલનું ક્યારેય લખવાનું નહીં. કમ્પ્લીટ.
અને રિડક્શનનું કેટલું છે Ni+2. ચલો કેટલું ઈઝી છે કોઈ બી રિએક્શન માટે નસ્ટ ઇક્વેશન લખવું એ કેટલું ઈઝી કહેવાય. લોગ વાળું તમારે લખવું હોય E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell minus 0.059 by n log Zn+2 divided by Ni+2. ચલો કમ્પ્લીટ ક્લિયર બધાને. વેર n ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા આપણે કેટલા ઇલેક્ટ્રોન આ રિલીઝ કરે છે 2 ઇલેક્ટ્રોન, આ કેટલા ગેઇન કરે છે 2, મીન્સ n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે બંનેમાં 2. ચલો ખબર પડી બધાને. તો આ રીતે તમે ફાઇન્ડ કરી શકો. હવે કોઈ એવા એની વાત કરીએ આપણે કે જેની અંદર કોઈ 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરતો હોય બટ મેળવતો કેટલો હોય ઓનલી 1 ઇલેક્ટ્રોન. તો એવા એક એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા ધ્યાન બીજું એક એક્ઝામ્પલ નસ્ટ ઇક્વેશન. ચલો આ ડિરાઈવ કરતા આવડી ગયું બધાને. આવી રીતે તમે કોઈ બી ઇક્વેશન માટે નસ્ટ ઇક્વેશન ડિરાઈવ કરી શકો. ચલો નેક્સ્ટ એના પછી કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ મેગ્નેશિયમ અને Ag માટે. ચલો Mg/Mg+2 /Ag+1/Ag. ચલો અહીંયા ધ્યાન. અહીંયા તમે જુઓ કે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરીને ઓક્સિડેશન થાય છે, Ag+ ઓનલી 1 ઇલેક્ટ્રોન ગેઇન કરીને Ag બનાવે છે. તો આને આપણે પહેલું બેલેન્સ કરવું પડે. તો બેલેન્સ કરવા માટે શું કરવું પડશે જુઓ તો અહીંયા ધ્યાન. ફોર એનોડ માટે કઈ રિએક્શન લખાશે Mg gives Mg+2 ઇલેક્ટ્રોન. કેથોડ માટે કઈ રિએક્શન લખાશે તો કે Ag+1 ઇલેક્ટ્રોન gives Ag. તમે અહીંયા જુઓ તો અહીંયા 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે છે અને અહીંયા 1 ઇલેક્ટ્રોન ગેઇન કરે. માટે બેલેન્સ કરવા માટે ચલો એક Ag+1 આયન હોય, 1 Ag+1 આયન હોય તો ઓનલી 1 ઇલેક્ટ્રોન ગેઇન કરે. તો આપણે હવે 2 ઇલેક્ટ્રોન તો Ag ના કેટલા મોલ લઈશું આપણે 2 Ag+. કેટલા ઇલેક્ટ્રોન ગેઇન કરશે 2 ઇલેક્ટ્રોન. કેટલા Ag મળશે 2 Ag. મીન્સ આ આપણું જે રિએક્શન છે એ રિએક્શન શું થઈ ગઈ આપણી બેલેન્સ થઈ ગઈ. તો બેલેન્સ થયા પછી શું મળ્યું Mg+2Ag+1 gives અથવા રિવર્સિબલ 2Ag+Mg+2. ચલો ખબર પડી બધાને. અહીંયા Ag નું રિડક્શન, મેગ્નેશિયમનું ઓક્સિડેશન. બટ અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું જો આ રિએક્શનની અંદર કે Ag ના આપણે કેટલા મોલ લીધા છે 2 મોલ. તો અહીંયા હું કેટલા લખી દઉં અહીંયા Ag ના 2 મોલ. અહીંયા બી કેટલા મોલ લખી દઉં 2 મોલ. ચલો ખબર પડી બધાને. તો આ રીતે તમને ડાયરેક્ટ જ ખબર પડી જાય. આવું બેલેન્સ કરવાની તમારે જરૂર પડવી જોઈએ નહીં. બટ જો ના ફાવે તો તમે આ રીતે કરી શકો. ચલો હવે આપણે નસ્ટ ઇક્વેશન લખીએ તો E cell ઇઝ ઇક્વલ ટુ E0 cell -RT/NF. n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તો કે 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે અને 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે મીન્સ n ઇઝ ઇક્વલ ટુ 2. ચલો ln અહીંયા એનોડ કોન્સન્ટ્રેશન કોણ છે મેગ્નેશિયમ તો કે Mg+2 આયન ડિવાઇડેડ બાય શું છે આપણી જોડે કેથોડ કોન્સન્ટ્રેશન Ag+. બટ કેટલા Ag છે 2. તો કઈ રીતે લખવાનું Ag+1 આયન કોન્સન્ટ્રેશન બટ કેટલા મોલ છે એના 2 મોલ. તો રેસ્ટ શું કરી દઈશું આપણે 2. ચલો ખબર પડી ગઈ બધાને. તો આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. અને લોગમાં કન્વર્ટ કરવું હોય તો cell is equal to E0 cell minus 0.059 by n log Mg+2 divided by Ag+1/2. ચલો ઓકે. ચલો તો આજનો લેક્ચર આપણો અહીંયા નસ્ટ ઇક્વેશન સુધી. નેક્સ્ટ લેક્ચર હવે નેક્સ્ટ વિડીયોમાં અપલોડ થઈ જશે. ઓકે ચલો જય હિન્દ જય ભારત.